છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલા રાઠવાને હાઈકોર્ટથી ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે વિશ્લેષણ સમિતિના જાતિના દાખલાને રદ કરવાના હુકમ પર સ્ટે આપવા ઇનકાર કરી દીધો છે। તો વડોદરાની વિશ્લેષણ સમિતિએ જાતિનો દાખલો રદ કરવા આદેશ આપ્યો હતો અને મંજુલા રાઠવાએ વિશ્લેષણ સમિતિના આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી। તો હાઈકોર્ટે દાખલો રદ કરવાના આદેશ પર સ્ટે આપવા ઇનકાર કરતા જ મંજુલા રાઠવાની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે અને મંજુલા રાઠવા પાસેથી સભ્ય અને પ્રમુખ પદ જાય તેવી પણ સંભાવના છે। પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળી નાઓના તારીખ 22/5/2026 વિશ્લેષણ સમિતિના જે એમનો જાતિનો દાખલો રદ કરતો હુકમ થયેલ એ હુકમની સામે તેઓ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્ટે માટે ગયા હતા અને આજરોજ એની સુનાવણી હતી અને એ સુનાવણી લાંબી ચાલ્યા બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે તેઓને એમના જાતિના દાખલાના ઓર્ડર સામે સ્ટે આપવાનો સખત ઇનકાર કરેલ છે। એમના પ્રમુખ પદ હમણાં ભોગવી રહ્યા છે એની પણ દલીલ કરી પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે કોઈ દલીલો એમની ગ્રાહ્ય રાખી નથી અને એમને સ્ટે આપવાનો ઇનકાર કરેલ છે।